આગળનો દાખલો છે કે 10 વસ્તુની મૂળ કિંમત એ 15 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, તો નફો થશે કે ખોટ થશે ને કેટલા ટકા? આ દાખલો આપણે કંઈ ચલાવવાનો નથી, કારણ કે આપણે બહુ પહેલાં ચલાવી દીધેલો છે. આ દાખલો કઈ રીતે ગણાય કે 10 વસ્તુની મૂળ કિંમત, તો 10 CP બરાબર 15 SP. 15 SP. તો આપણે શું કરતા હતા, આ CP અને આ SP ની આ બાજુ લઈ દઈએ તો અહીંયા છેદમાં આવી જાય, અને 15 અને આ 10 આ બાજુ આવી જાય તો છેદમાં આવી જાય. અને હવે આપણે અહીંયા છેદ ઉડાડતા હતા, આ 5 તારી 15 અને 5 દૂધ. તો CP અને SP નો રેશિયો આપણને શું મળી ગયો, તો કે 3:2 અથવા 3/2. આના આધારે આપણે ગણતા હતા કે 3માં ખરીદવું અને 2માં વેચવું, 3માં ખરીદવું અને 2માં વેચવું, તો શું થાય, તો કે ખોટ જાય કેટલાની? 1ની. આવી રીતે આ દાખલા ગણતા હતા. અને જો તમને આ યાદ ન હોય તો જૂના લેક્ચર જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો આવી રીતે આ દાખલા ગણતા હતા. પણ હવે આનું અપડેટેડ વર્ઝન અમુક વાર આવા દાખલા પૂછી લે કે 60 વસ્તુની મૂળ કિંમત એ x વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. જો નફાની ટકાવારી 20% હોય તો x ની કિંમત શોધો. તો હવે આપણે x આવી ગયો બરાબર. તમને એવું લાગે આપણે તો x નો આવ્યો, પણ હકીકતમાં આપણે શું કરીએ, અમુક વાર એક્ઝામિનર જ x લઈ આવે તો આપણે તો x ધારો જ નતો, પણ એક્ઝામિનર લઈ આવે તો એને તો આપણે કંઈ ના પડાય નહીં. તો શું કરીએ કે 60 વસ્તુની મૂળ કિંમત, તો 60 CP બરાબર x વસ્તુની વેચાણ કિંમત, તો આ x SP આવું થઈ ગયું. 60 વસ્તુની મૂળ કિંમત બરાબર x SP. અને શું કહે છે 20% પ્રોફિટ, તો કે આ 20% પ્રોફિટ. 20% એટલે શું થાય, તો કે 1/5. 1/5. તો એનો મતલબ શું કે 1/5. ચલો આને આમ નામ રાખીએ. હવે આ જે છે આ 60 CP બરાબર x SP, તો એને આપણે આ CP ના છેદમાં SP એનો ગુણોત્તરમાં ફેરવીએ તો શું થાય, x/60 થશે. તો કે હા x/60 થશે, x/60. તો અહીંયા આપણને આ મળ્યું. અને આ 20% આપણને મળ્યું બરાબર, તો 1/5. તો આનો મતલબ શું, 5માં લઈ અને 6માં વેચું, 5માં લઈ અને 6માં વેચું, 5માં લઈ અને 6માં વેચું. તો આ CP થઈ ગયું અને આ SP થઈ ગયું. તો હકીકતમાં અહીંયા કેટલું છે SP 6, જ્યારે અહીંયા કેટલું છે 60. અહીંયા આપણા આને પ્રમાણે 6 આવ્યું અને અહીંયા કેટલું છે 60. આની કરતાં કેટલા ગણું, 10 ગણું. તો આ જે ઉપરનું જે રહ્યું, ઉપરનું આ 5, એ પણ એની કરતાં કેટલા ગણું હશે, 10 ગણું, એટલે કે 50. તો હકીકતમાં x ની કિંમત કેટલી હશે, 50 હશે. x ની કિંમત કેટલી હશે, 50.